જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ચીકીની સિરીઝ ચાલુ જ છે આપણે હજુ। તો આજે આપણે ચીકી બનાવીશું સિંગની। તો જોઈ શકો છો તમે, મેં એક બાઉલ સિંગ લીધી છે, એક બાઉલ ગોળ લીધો છે। બંનેનું માપ આપણે સરખું જ રાખવાનું છે। તો ચાલો આપણે ચીકી બનાવવાનું શરૂ કરીએ। તો આપણે કઢાઈમાં ઘી લઈશું। પહેલાં આપણે ગોળ એડ કરીશું। ગોળ આપણે ધીમા ગેસે જ પકાવવાનો છે। જો ગેસ આપણે ફાસ્ટ કરી દઈશું તો ગોળનો પાયો કાચો થઈ જાય, એટલે આપણે ધીમા ગેસને ઓગાળવા દેવાનો છે। તમે જોઈ શકો છો ગોળ ધીમે ધીમે ઓગળી રહ્યો છે। આપણે ગેસને સ્લો જ રાખવાનો છે, પાયો આપણે હાઈ ગેસથી કરવાનો નથી। તો મિત્રો, તમે જોઈ શકો છો હવે થોડા થોડા બબલ દેખાવા લાગ્યા છે। હવે આપણે આ સ્ટેજ ઉપર ઘી એડ કરીશું। ઘી નાખવાથી આપણી ચીકી સરસ સાઈનમાં આવે, ચીકીમાં એક સાઈન આવે છે સરસ, જેવી બજારમાં મળે છે એવી જ આપણી ચીકી દેખાય છે। એટલે આપણે અંદર ઘી એડ કર્યું છે। હજુ આપણો પાયો સરખો થયો નથી મિત્રો, તો હજુ આપણે આ ગોળને હલાવતા જ રહીશું। તો મિત્રો, હવે આપણે ચેક કરતા રહીશું કે આપણો પાયો ચીકી માટે તૈયાર થયો છે કે નહીં। તો આપણે એક બાઉલમાં પાણી લીધું છે, હવે એમાં આપણે થોડો અંદર ગોળ એડ કરીશું અને થોડી વાર હવે રવા દઈશું, અને પછી આપણે ચેક કરીશું કે આપણો પાયો પરફેક્ટ થયો છે કે નહીં। હજુ થોડો સરખો થયો નથી, હજુ આપણે થોડી વાર થવા દઈશું। ચીકી બનાવતો જ્યારે એનો પાયો સરખો થશે ત્યારે જ આપણી ચીકી સરસ ક્રિસ્પી થશે। જો આપણે પાયો બનાવવા ઉતાવળ કરીશું મિત્રો, તો આપણી ચીકી સરખી નહીં થાય અને ચવડ થઈ જશે। જ્યારે તમે ખાશો ત્યારે દાંતમાં ચોંટશે, એટલે આપણે પાયો સરખો થવા દઈશું। હજુ આપણો પાયો થોડો સરખો નથી થયો, તો આપણે હલાવતા। તો મિત્રો, હવે આપણે ચેક કરી લઈશું કે પાયો આપણો પરફેક્ટ થયો છે કે નહીં। તો થોડું ફરીથી આપણે ગોળ અંદર થોડું પાણી એડ કરીશું। જો તમે જોઈ શકો છો મિત્રો કે હવે કાચના જેમ આપણો ગોળનો પાયો સરસ થઈ ગયો છે અને તૂટી ગયો છે। હવે આપણે એની અંદર થોડો બેકિંગ સોડા એડ કરીશું, વધારીને થોડું જ એડ કરીશું। બેકિંગ સોડા એડ કરવાથી મિત્રો આપણી ચીકી સરસ ખાવામાં ક્રિસ્પી લાગે છે, એટલે આપણે અંદર બેકિંગ સોડા એડ કરીએ છીએ। અને હવે આપણે બરાબર હલાવી દઈશું, અને હવે તરત જ આપણે એની અંદર સિંગ એડ કરી દઈશું। સિંગ નાખીએ એટલે તરત જ પછી આપણે એને સ્પીડમાં હલાવવાનું છે। હવે આપણે એમાં ટાઈમ નથી લગાવવાનો, ફટાફટ આપણે એને હલાવતા રહેવાનું છે। ગેસ મારો એકદમ સ્લો જ છે મિત્રો, તમે જોઈ શકો છો કે હું બરાબર મિક્સ કરી રહી છું। બસ હવે આપણે એને નીચે ઉતારી દઈશું, કિચન ઉપર પાથરી દઈશું। તો ચાલો આપણે ગેસ બંધ કરી દઈએ અને નીચે પાથરી દઈએ। આપણે તરત નથી વણવાની, ચીકીને થોડી સેટ થવા દેવાની છે। જો તરત વણીશું તો આપણે વેલણ ઉપર ચોંટી જશે, એટલે આપણે એને થોડી સરખી સેટ થવા દઈશું અને પછી આપણે વણીશું। તો હવે આપણી ચીકી થોડી સેટ થઈ ગઈ છે વણવા માટે, અને ઉપર મેં થોડા તલ નાખ્યા છે, કારણ કે આપણી ચીકી દેખાય પણ સારી। તો તમે જોઈ શકો છો કે હું ફટાફટ વણું છું। જો આને આપણે ફટાફટ નહીં વણીએ તો આપણો પાયો કાઠો થઈ જશે અને ચીકીમાં કાપા નહીં પડે, એટલે આપણે આને થોડું વણવામાં સ્પીડ રાખવાની છે। તમે જોઈ શકો છો જેટલી તમારે પાતળી બનાવી હોય એટલી તમે બનાવી શકો છો। અત્યારે હું થોડી
માપની રાખું છું, બહુ પતલી પણ નહીં કરતી અને બહુ જાડી પણ નહીં રાખું. અને વણવામાં થોડી ઉતાવળ રાખવાની છે, જેથી કરીને આપણો પાયો કાઠો ના થાય. હવે આપણે આને તરત જ કાપા પાડી લેવાના છે મિત્રો. કાપા તમારે જલ્દી જ પાડવાના છે, નકર પાયો જો કાઠો થઈ જશે તો કાપા સરખા પડશે નહીં. કાપા સરસ પાડી લીધા છે. હવે આપણે એને થોડી વાર ઠરવા દઈશું. અડધો કલાક પછી હું તમને બતાવું. તો જોઈ શકો છો મિત્રો તમે, આપણી ચીકી ઠરી ગઈ છે. હવે આપણે એને જોઈ લઈએ અને આપણે એના ટુકડા સરસ ક્રિસ્પી થઈ ગઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ચીકી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો તમે પણ આવી ઘરે ચીકી બનાવજો. જો હું તમને તોડીને બતાવું છું, સરસ ક્રિસ્પી થઈ છે, જો અવાજ પણ આવે છે ને. તો તમે પણ આવી ચીકી ઘેર બનાવતા રહેજો. ઉત્તરાયણ ઉપર ચીકી ખાતા જજો અને પતંગ પણ ચગાવતા જજો. અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે આવા નવા વિડીયો સાથે અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.